આ રીતના જોઈ તો લ્યો કેટલાક છે. હેલો મિત્રો, જય માતાજી, જય દશરામ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો મિત્રો? એકદમ મજામાં. સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો મિત્રો આજે અમે આવ્યા હતા અમારે ખેતરે, અને ખેતરે જોયું ને મિત્રો તો સોયાબીન એકદમ પાકી ગયા હતા. તો આપણે સીધું કઈ નાખ્યું હતું કટર ને કટર આપણું આવી ગયું હતું. જોઈ લો સોયાબીન કાઢવા મિત્રો કટર આવી ગયું છે. તો ચાલો હવે કટર કઈ રીતના હાલે છે નહીં આપણે જોઈ નાખીએ. તો મિત્રો આટો મારતા મારતા ખબર પડી કે સોયાબીન તો એકદમ પાકી ગયા છે, અને હવે જો વાટવા વરખશું ને તો હાથમાં પણ નહીં આવે. બરાબર, તો એનો મતલબ એમ કે હાથમાં એટલે શું કામે, કેમ કે વાટીએ એટલે સિંગું ફાટવાની જ છે, અને પાછા ભર કરીએ ત્યાં પણ સિંગું ફાટવાની જ છે. તો કીધું કે ભાઈ હવે સીધું કટર મેલાઈ દઈએ, ઓલામાં નુકસાન થાય એ કરતાં આવું અડધું નુકસાન થાય. અને અહીંયા બાજુમાં આપણે ભાઈ ડેમ પણ બાજુમાં જ છે. જોઈ લો અત્યારે નજારો જોઈ લો ડેમનો તમે. અને કટર આપણું આવી ગયું હતું, કયાની વાત હતી, ફાઇનલી અત્યારે કટર આવી ગયું છે. જોઈ લો કટર આપણું ફાઇનલી આવી ગયું છે. બરાબર, તો હવે આપણે સોયાબીનમાં હાકી નાખીએ, કટર મેલાઈ દઈએ, અને અહીંયા ઊભું રાખી દીધું છે. અચ્છા ભાઈ, આપણે માળીએ કહેતા ને ત્યાં ભાઈ મારા મામાનું, મોટા મામાનું ટ્રેક્ટર લેતા આવ્યો છે. બરાબર, ટ્રેક્ટરને ટોલી સીધા આપણે નાખવાના છે આ ટોલીમાં જેટલા હમાય એટલા ટોલીમાં, અને બાકી બાચકા નાખ્યા છે, બાચકા ભરી લેવાના છે, અને સીધું આપણે લઈ જવાનું છે ઘર બાજુ. અને અત્યારે જો કઈ રીતના ટ્રેક્ટર જો હું ટ્રેક્ટર હું આપણે કઈ રીતના જોડાવે નહીં પણ તમે એકવાર જોઈ લો. આ રીતના મિત્રો જોડાવવાનું હોય છે. આમાંય પરફેક્ટ લાગે તો જ ઓલું થાય, બાકી ના મેળ આવે. તો આ રીતના આમ જોડાવવાનું હોય છે. પછી અંદર પીનું નાખી દઈ. જો હેઠે બેહીન પીનું નાખે છે, આ ભાઈ પીન નાખે છે. બરાબર, સોડાવે છે એ ન કાઢે ત્યાં સુધી નીકળે નહીં. હા જો હવે નીકળ્યું. હાલો જો થઈ ગયું ઊંચું, કમ્પ્લેટ કાયદેસર. તો ચાલો મિત્રો હવે આગળ ચાલુ થવાનું છે. જોઈ લો હવે આગળ ચાલુ થશે. હા હેઠા શું કાં લાગે? ડૂચો હલવાઈ ગયો છે ને, ડૂચો કાઢે છે. આ વાઇડ એંગલનો સીન મિત્રો 0.6 સમજાવી દીધા છે કે કઈ રીતના વાટ કરવાનો હોય. ચાલો હવે થઈ ગયું ચાલુ. આ રીતના સોયાબીનો બધું ચાલુ થતું હોય. જ્યાં સુધી ઓર ન લેવાય ત્યાં સુધી અંદર જાય નહીં સોયાબીન. હજી ટૂંકમાં ચાલુ થયું છે એટલે થોડુંક નુકસાન તો દેખાય, પણ પછી વાંધો નહીં આવે. આમાં આ રીતના સિસ્ટમ ફિટ કરી છે કે જ્યાં સુધી અહીં લોચો ન થાય ત્યાં સુધી હેઠું ન પડે. આ રીતના વઢાતું થાય છે. થોડા ઘણું નુકસાન કટરું એમાં થાય તો ખરા જ મિત્રો, આપણે જોઈએ. આ તો એટલું ઘણું તો થતું જ હોય, જોકે વાંધો નથી બહુ, કેમ કે ઓર જ્યાં સુધી પૂરો ન થાય ને ત્યાં સુધી વ્યવસ્થિત હાલે નહીં. નથી વાંધો મમ્મી. હે હે ક્યાં કેવાક છે એમાં? તો શું કરવાનું થાય?
તો મિત્ર ફાઇનલી આપણે સોયાબીન નીકળી ગયા છે અને હજી અડધી કલાક પોણી કલાક જેવું થયું હોય છે ત્યાં નીકળી ગયા જોઈ લો. તો સીધા આપણે ટોલીમાં ઠલવવાના છે. જવા દો. સીધા આપણે ટોલીમાં ઠલવવાના છે મિત્રો. ચાલો હવે સીધા ટોલીમાં નાખીએ. લુગડું બુગડું નથી નાખવું ને હે પપ્પા? હો જોઈ તો લ્યો કેટલાક છે. જોઈ શકે ભાઈ ટાંકીમાં કેટલાક છે. ઓહો હો ધૂળ જ છે. ઓહો ધૂળ જ આવી મમ્મી. ધૂળ જ આવી જો. હોય તો ગયા પણ નીકળી ધૂળે ને કાકરી જાય. કેટલાક થાય પૂરું? તો મિત્રો આપણે સોયાબીન નીકળી ગયા છે અને કટરવાળા ભાગ્યા છે અને આપણે પણ ટ્રેક્ટર લઈને ભાગવાનું છે. તો મિત્રો આજના વિડીયોમાં એટલું વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરી નાખો કે કટર મેલાવાય કે ઓપને રેથી વાટીને ઓપને રેથી કઢાય. કમેન્ટ કરજો.